engaging with us this evening. So without much further ado, I hand over to Vishwa Bhatia, the founder of Stage India and the curator for this evening for us. Thank you everyone and hope you have a good evening. Very good evening everyone. Today is very special for me, especially because things seem to have come a full circle. My grandfather, Professor Markan Bhatt, used to host a program called Ek Kavi Ek Sanj. અને જેમાં તુષાર સર પણ એ સ્ટેજ એમણે ગ્રેસ કર્યું. And for me, it is an even more special honor today to have him here and sir અમારું invitation accept કર્યું. A few months back, a little hesitantly, I reached out to sir because મારી ઓળખાણ ખાલી એટલી કે હું માર્કંડ ભટ્ટની ગ્રાન્ડડોટર છું. પણ સરે જ્યારે દાદાજીનું નામ સાંભળ્યું, without any hesitation, he agreed to grace this occasion, to grace us with his presence. Thank you very much, sir. Who doesn't know Tushar sir, right? All of us know him through the work that he's done of adding immense value to Gujarati literature, culture. And that shows in the way we are all celebrating him and his poetry today. Without further ado, I'll introduce you to our host for the evening. When I requested him that I would like you to come and speak with sir and carry the evening forward, he was ready. He had not met me ever. We had not interacted ever. That was the first time that I spoke to him. But what I wanted was that someone who knows sir, someone who is aware of sir in a very different way. So it is my honor to introduce also Parth Ramat, an accomplished entrepreneur, a media professional from Ahmedabad. As the founder of Talk of the Town and host of Unboxed by Parth, he has created meaningful content across documentaries, podcasts and digital media. Welcome Parth. And now the evening is over to you. Thank you so much. મને એવું લાગે છે કે ગુજરાતી આઈડેન્ટિટી, ગુજરાતી કલ્ચરની આ એક એવો એલિમેન્ટ છે, એક એવી ડિઝાઇન છે, એક એવો ઓબ્જેક્ટ છે અને એક એવો વારસો છે કે જેના વગર એક ઘર અધૂરું છે. ગુજરાતી ઘર તો અધૂરું છે જ ચોક્કસ. હિંચકાની આ જે મોશન છે એ લાઈફની પણ મોશન છે. કોઈક વાર આગળ છે, કોઈક વાર પાછળ છે, કોઈક વાર ઠેસ વાગી જાય, કોઈક વાર સાચવી લેવાય. અને આ જે મોશન છે એની સાથે જે ઇમોશન્સ જોડાયેલા છે, એ ઇમોશન્સને સમજવા માટે, ઇમોશન્સને માણવા માટે આજે આપણી સાથે તુષાર સર છે. બટ બિફોર વી બિગિન, થેન્ક યુ વિશ્વાભાઈ, થેન્ક યુ ધ રો હાઉસ, ધ સ્ટેજ ઇન્ડિયા કલેક્ટિવ, કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી કે હું તુષાર સરની સાથે એક હિંચકો શેર કરી શકું. સો ઇટ્સ એન ઓનર ફોર મી. સર, જુલાઈની વરસાદી સાંજ, હિંચકો, કોફી, આ જગ્યા કેવું લાગે છે? આ ઋતુ જ આને લગતી વાત કરવાથી ઋતુ છે. એમાં કોફીનો ઉમેરો છે. હું સોશિયલ મીડિયામાં, ફેસબુક પર લગભગ રોજ એક નાનકડો એવો પીસ મૂકું છું. હિંચકો, કોફી અને હું. અહીંયા ત્રણેય અનાયાસ ભેગા થઈ ગયા છે અને આ કદાચ એવો પહેલો અવસર છે કે જ્યારે આ રીતે આમ વાત કરવાનું નથી. આયોજકોનો આભાર, એમણે આવી વાત પસંદ કરી કરવાની. પછી મને હિંચકાના ડિઝાઇનર વિશે ખબર પડી એટલે વધારે રાજી થયો, કારણ કે અપૂર્વભાઈની ભત્રીજી ને મારો દીકરો ને બધા સાથે ભણ્યા, એટલે એક સરસ પારિવારિક મળવાનો પણ અવસર હતો. એટલે એ રાજીપો અને મને
સંજય ને બધાએ કીધું કે ખૂબ મજા આવી, અમે પણ જઈ આવ્યા અને સરસ સાંભળનારા છે, આપણા પરિચિત હોય છે, થોડાક અપરિચિત પણ હશે અને અપરિચિત હશે, એ હવે થઈ જશે. એટલે ખૂબ ગમ્યું મને આવવાનું. દરેક ઋતુને પોતાની વિશેષતા હોય છે, પણ આપણે બધા જાણીએ છીએ કે ઉત્તર ભારતમાં પણ આ ઝૂલાનો, સાવન કે ઝૂલેનો તો અલગ એક મહિમા છે. એટલે હિંચકો, હિંડોળો, ખાટ, પાટ, ઝૂલો, એટલા બધા નામથી આ જે આપણે સુશોભનનો આવા અદ્ભુત રૂપે જેને જોઈએ છે, એ તદ્દન ઘરના એક સાધારણ ચમચીલા તરીકે પણ આવે અને આ જેવી રીતે બન્યું છે તો એકદમ રાજા મહારાજાઓને માટેનું છે. એમને એટલા સુખ હતા કે બે તરફ પાછળ ઊભા હોય ત્યાં જોડ્યા કરે, આમાં સરસ રીતે ઝૂલો રાજા સાહેબ ખાતા હોય અને પવન વાયા કરે. આ એમને અપરોબાઈન લાગ્યું હશે કે આવા સુખ તો હવે ન મળે, એટલે એમણે આમાં જ મજાની વ્યવસ્થા કરી દીધી. આપણે બેસીને આપણે જલાવીને આપણે માટે આ પણ પાછું ધીમું ધીમું પવન વાય. પણ આ બધું આપણું ગુજરાતી પણ છે અને એ મહાનગરોમાં ધીરે ધીરે ઓછું થતું જાય. એક આખી પેઢી એવી આપણે એક આખી પેઢી એવી ઉછેરી છે કે તે લોકોને આપણે જ ગુજરાતી તાથી વિમુખ કરી દીધા. એટલે એમના ઘરમાં જો કે હિંચકો છે અને એ નિમિત્તે હિંચકાની વાત કરતા કરતા આપણી સંસ્કારિતા, આપણી અસ્મિતા એનો થોડો પરિચય કરવાનો. મને કંઈ બહુ મોટું ભાષ્ય કરવાનું નથી. હિંચકો મને ગમે છે એટલે હિંચકા વિશે વાત કરું છું. અને અગાઉ પણ મેં મને યાદ છે કાર્યક્રમ મુંબઈમાં સોમી શ્યામલની સાથે અમે કરેલો. એના સેટ ઉપર એમના ડિઝાઇનરે હિંચકો મૂક્યો અને મને કહ્યું પૂછ્યું આખા કાર્યક્રમનું કોમ્પેરિંગ હિંચકા ઉપર બેસીને કરીએ. આમ કમ્ફર્ટેબલ કેટલું હશે એ મને કલ્પના નહોતી. અને મને એમ પણ થતું કે થોડુંક મુજારો તો થશે. આવું માઇક્રોફોન નહોતું એટલે પેલા મૂકેલા માઇકની તો પાછળ આપણું અંતર કેવી રીતે જાળવવું ને બધા બહુ પ્રશ્નો હતા, પણ મજા આવી. મેં એમાં એવો પ્રયોગ કર્યો કે ગીતો બધા જે કંઈ ગવાય પણ હું એના વિશે વાત કરું એના કેન્દ્રમાં હિંચકો હોય. તો મને યાદ છે કે એ કાર્યક્રમમાં કોકિલાબેન બે ઓવર લઈને આવેલા અને આખા કાર્યક્રમમાં હિંચકા વિશે મેં જે રીતે વાતો કરી, પછી એમણે મંચ ઉપર આવીને જ્યારે પોતાના તરફથી શુભ ભાવ વ્યક્ત કર્યો ત્યારે કીધું હતું કે તુષાર તે આજે હિંચકાનો એટલો મહિમા કર્યો છે કાલે મુંબઈમાં હિંચકાનો ભાવ વધી જશે. તો આ આપણું છે અને આપણે સાથે મળીને હિંચવું છે. મને તો આ બધી ડિઝાઇન ગમી ગઈ. આટલા બધા દોરડા આપણા હોય ને, પણ એકાદમાં આમાં એકાદ તો રાખશું. એટલે ખાસ શ્રીમતીજીને પણ હું એટલે જોડીને લઈને આવ્યો. મેં કીધું તમે જુઓ હિંચકો, એ લોકો આ નાગર પરંપરામાં હિંચકાનો બહુ મહિમા. નાગર કુટુંબોમાં પાટ એટલે કે એ લોકો પાટીઓ ને 50 ને જે રાખે છે એમાંનો એક પગમાં હિંચકો છે. એટલે હિંચકા વગર નાગરનું ઘર ન હોય. એટલે અમને એમ થયું કે ચાલો તું જોડે આવ, જો કેવા સરસ હિંચકા છે. પાઠ છે હમણાં એટલું લાંબો મારો ઇન્ટરવ્યુ એના કાર્યક્રમ નિમિત્તે કરેલો. એટલે મને તમે જ્યારે પૂછ્યું પાર્થને કઈ ત્યારે મને મજા આવી. પાર્થ મારાથી થોડો પરિચિત છે. આમ તો એના પપ્પાને હું મિત્રો છીએ, પણ એ પણ વાત કરતો હવે થઈ ગયો સરસ રીતે. એટલે મારો ફરજ છે. તને ખૂબ ખૂબ અભિનંદન. તને જે ઠીક લાગે એ પૂછ. સર, મારો પહેલો પ્રશ્ન એવો છે, ટુ ટેક ઇટ ફ્રોમ ધ ટોપ, શરૂઆત હિંચકાના મોટા લોકોનો ઘોડિયું કહી શકાય? મને પણ એવું લાગે છે ઘોડિયું મોટું થઈને હિંચકો થાય. આપણે જેમ જેમ મોટા થઈએ ને એમ આપણી સાથે સાથે એ મોટું થાય અને પછી એ ઘોડિયું હિંચકો બની જાય. હિંચકા ઉપર સૂઈ રહેવું એની બધાની પોતપોતાની શૈલી હોય છે. હિંચકા ઉપર સુવાની, એમાં પગ આ બે બાજુ સળિયા પર મુકાય એવું પણ એક આસન છે. એ રીતે અને આમ પડખાઈ બેરે સુઈ શકે. કેટલો પહોળો છે એના પર આધાર. એટલે બહુ જોડાયેલો છે. માણસને છે ને પહેલેથી ગમ્યું છે આવું જરાક અનુકૂળ
અનુકૂળતા રહે એવી રીતે સુવાનું મૂળ પેલું માના પેટમાં જે સ્વરૂપે રહે છે ને એ એમાં એનો શેપ શરીરનો એમાં એને આ હૂંફનો અનુભવ બહાર આવ્યા પછી એ ઘોડિયા હવે તો નવી પેઢી તો બહુ ના પાડે. પેલા નવા ડાક્ટરો કહે છે કે ના ખોયામાં ના સુવાડાય, ફ્લેટ પારણામાં જ સૂવું જોઈએ, એની કમર સારી છે. આવું કહેનારા ડાક્ટર પાસે બધા પોતે ખોયામાં સૂઈ હવે નવું આવ્યું હોય એટલે એ કબૂલ કરે એ પ્રમાણે. પણ એ મૂળ તો ખોયું હોય એમાં તમે શું એટલે એ અનુભવ જ્યારે માના પેટમાં હોય એવો જ રહે છે. એટલે માણસને ગમે કે બહાર આવ્યા પછી જ્યારે હિંચકા પર એને એવી રીતે સુવા પડે સારું લાગે. હિંચકાનો એક આનંદ આ છે ને આત્મનિર્ભર થવાની દિશામાં. હિંચકા કોઈક નાખે તો એવું એક સુખ તો સાવ જુદું છે, પણ એ ન હોય તો આ સાધન પોતાની જાતે અને માણસને ગમે ને જોયું. એટલે આ થોડી ઈગો ને પોષવાની અનુભૂતિ છે. મને તો એ રીતે ગમે. આમ તો ગમે એવો માણસ પણ તમે હિંચકે બેઠેલો જુઓ થોડો તો એ રોયલ ફિલ્મમાં આવે એનું નાનું તો પાટિયું હોય ને તો પણ એના પર બેઠો હોય થોડોક રાજા પાઠમાં આવે. હિંચકા મૂળ હતા એવી રીતે એના પર બેસવાના અધિકારો પણ એવા હતા. ઘરના બધા જે હિંચકે નહોતા બેસી શકતા, વડીલ બેઠા. હિંચકોનું પોઝિશનિંગ એવું હોય. બા એવે ઠીક જણે હિંચકા પર બેઠા હોય કે જ્યારથી તમને એમ લાગે કે બા માળા ફેરવે છે, પણ એના ધ્યાન આ કામ આખા ઘર ઉપર હોય અને હોય હિંચકા ઉપર. પણ એની પાસે માહિતી બધી ગલીમાંથી નીકળનારા પણ બાને મળી જાય, બા પાસે આખી ગલીની માહિતી હોય. હિંચકો એ ઘણું બધું કામ કર્યું છે. એટલે ગુજરાતી કુટુંબ જીવનના કેન્દ્રમાં છે હિંચકો. એટલે ઘર ગમે એવું હોય હિંચકો તો આપ રાખવો જ. અને અપૂર્વ ભાઈ બનાવ્યો એવો તો રાખવા મળે તો શું કરશું? સર, મોટા ભાગના ઘરોમાં બધા નિર્ણયો હિંચકા ઉપર લેવાતા હોય. અમારા ઘરમાં હિંચકાને લઈને મારા પપ્પાએ એવો શબ્દ યુઝ કરે છે કે હિંચકા પરિષદ. એટલે ઘરનું કોઈ પણ અગત્યનો ડિસિઝન હોય, નાનાથી લઈને મોટું બધું એ હિંચકા પરિષદમાં જ લેવામાં આવે. એમાં બધા બેસે અને કોઈ જો નથી આવ્યું તો એની બીજા દિવસે નોંધ લેવાય કે તમે ગઈકાલે નતા. તો હિંચકાને ઘરની સંસદ કહી શકાય? બટ પેલામાં શું છે કે ત્યાં જેમ અધ્યક્ષ હોય છે એમ આના જે અધ્યક્ષ હોય છે જે આના પર બેઠા હોય એનો સેફ ફાઈટર. તમે કદાચ ઓપિનિયન ડિફર થાય, તમારો અભિપ્રાય પૂછે, પણ આ એવી ઘર સંસદના હિંચકાનો એક નિયમ છે કે એમના ઉપર જે બેઠા રહે એટલે છેલ્લો શબ્દ. હવે કેવું માને કોના જે સૌના પોતાના પરિવારના રીત રિવાજ, પણ બાકી અન્યથા વડીલ કહે એ છેલ્લો શબ્દ. વડીલ હિંચકા ઉપર જ હોય. એટલે આ કંઈક તમને સમય આપે. જો આમ આગળ જાય આમ પાછળ જાય તમને એ દરમિયાન વિચારી લેવાની તક આપે કે નેક્સ્ટ મૂવ શું હોવું જોઈએ. પેલા સામ ટેબલ પર એક્રોસ ધ ટેબલ ને ફટ કરતો પૂછે, ફટ કરતો જવાબ આપવાનો. કેટલીક વખત ઉતાવળમાં સાચો જવાબ ન શું છે, અહીંયા યુ કેન ટેક યોર ઓન ટાઈમ. જુદા તમે જવાબ આપો પેલા એ દરમિયાન વિચારી લઈ શકો. આ વિચારની ગતિ સાથે પણ હિંચકાની ગતિ જોડાય. કેટલાક લોકો ખૂબ જોરથી જે એને માટે ગુજરાતીમાં હિંચકા ખાવા એવો પ્રયોગ છે ક્રિયાપદ. ખાવાનું આમાં બીજું કંઈ છે જ નહીં, પણ જે હિંચકો ખાવો એટલે કેટલાક અક્રાંતિયાની જેમ ખાય, ઉતાવળે કેટલાક કંઈ ચેનથી જમેલા. એટલે ઇટ ડિપેન્ડ સિચ્યુએશન કેવી છે તમારા મનમાં એ દરમિયાન માનસિકતા તમારી કેવી. હિંચકો હાલતો હોય કોઈના ઘરમાં એના પર એમને બેઠેલા જોઈને તમે સમજી જઈ શકો કે આની પાસે આ વાત અત્યારે કરાય એવી છે. હિંચકાની ગતિને આધારે તમે એના મનને વાંચી શકો. મને મારે જ્યારે જીવનસાથી પસંદ કરવાના હતા ત્યારે એમની ગલીમાંથી હું પસાર થાઉં તો એ આગલા વરંડામાં હિંચકા પર બેઠા અને એમના કુટુંબની પરંપરા પ્રમાણે એમના બાપુજી પણ બેઠા હોય. હવે એ દરમિયાન એ હિંચકાની ગતિના આધારે મેં નક્કી કર્યું કે અત્યારે આમાં દાખલ થવાય એવું છે અને વાંધો ના તમે જ્યારે એ બે બાજુ એકલા બેઠા હોય, બે બાજુથી આમ સળિયા પકડી હિંચકો ખાતા હતા એ દરમિયાન મેં ટાળ્યું જ જોવાનું. એ ઓથોરિટી
એ 10 વાર એનો પર પછી મેં એની બાજુમાં એમને જોયા બેઠેલા કે મને થયું ઓકે અત્યારે ફાધર અને ડોટરની જે ઇમોશનલ બોન્ડિંગની સિચ્યુએશન છે એ આ હળવું હિંચકામાં છે તો વાત કરાય અને ચાલી ગયો મારે પણ જ્યારે કરવાની હોય ત્યારે એ જોજે અમારે પહેલો પ્રેમ હોય, અમારે પહેલા બ્રેકઅપ અમે હિંચકા ઉપર કાઢ્યું. મારી પેઢીમાં બ્રેકઅપ નું બહુ હોય એટલું એન્જોય કરે સ્ટેટસમાં લખે છે મને લાગે આને કેટલી ક્લેરિટી છે એ સારું અને તમારી પેઢી પાસે જે ગમે છે ને અહીંયા સ્પષ્ટતાનો અભિગમ કન્ફ્યુઝન નહીં હા એટલે હા ના તો ના અમારા એવું હતું મને તો એમને સેન્ટ ઝેવિયર્સ કોલેજની ટેલેન્ટ ઇવનિંગમાં એ હાલમાં જો હિંચકો છે એમાં એ ઊભા રહીને ગાતા હતા સાવન કે ઝૂલે પડે તુમ ચલે આવો નીકળે ને હું આમ થિયેટરમાં એન્ટર એટલે ઝૂલા સાથે આપણું એસોસિએશન અમારે અહીંયા ઝોલા ખાવાના છે, ત્યાં ઝોલા ખાવાના છે. ઝોલા ખાવાના ઝૂલા ખાવાના પણ સર આ જે ગતિ જે છે હિંચકાની તમને શું વધારે વિચારશીલ બનાવી શકે, તમને લાગણીશીલ બનાવી શકે એવું કંઈ એડિશન કરે છે જીવનમાં? એટલે આ બનાવે એમ નહીં પણ તમારા મનની સ્થિતિ હોય એને અનુરૂપ વાતાવરણ ચિંતનનું એ ચોક્કસ હિંચકા ઉપર એને તમે એની સાથે તમારો સૂર મળી શકે એટલે વિચારવા માટે પણ બહુ મીઠી જગ્યા છે, સાથે બેસવા માટે પણ મજાની છે, એકલતા માટે પણ એટલી જ મજાની છે. મેં તો બહુ વિગતે હું આ મારી જે કોલમ લખું છું ફેસબુક પર એમાં હિંચકાની સાઇઝ વિશે લખ્યું ને અહીંયા અપૂર્વભાઈએ બધા પ્રકારના બનાવ્યા મને બહુ મજા આવી ગઈ. એમાં મેં એક એકલ પેટા હિંચકાની વાત કરી છે એમણે બતાડ્યું કે આ જો આવા હિંચકા હોય ને એકલાના હિંચકા કેટલાક માણસો એવા હોય એને એની સાથે કોઈ બેસે ગમે એકલા જ બેસે આમ કોશ ગળી ગયા કેટલાક હિંચકા એવા હોય જેમાં બે જણા બે કોઈ પણ હોય શકે મેં કીધું બાપ ને દીકરી હોય, મા ને દીકરી હોય, પ્રિયજન હોય, પતિ પત્ની હોઈ શકે છે, દાદા અને એના પુત્ર કે પૌત્રી એટલે એ બે જણના હોય છે. બે વાળા બહુ એમ મધુર સંયોગ હોય છે ને એવા હિંચકા આપણે ત્યાં વખણાયા. પછી 3 વાળા હોય છે એ મિત્રોના હોય છે, 3 જણા સમાઈ શકે અને મૈત્રીમાં છે ને એ સ્થળની અગવડતા બહુ નડતી નથી હોતી. એક એવો સરસ સંબંધ હોય છે કે જેમાં નિકટતા એવી ભીડ ન લાગે તમને. 3 જણા એક પાટિયા પર ગમે એમ રીતે ગોઠવાઈ શકે કોઈ પણ ઉંમરે એટલે તમને મજા આવે એમ જોઈને કે ઓકે કારણ કે પેલું વચ્ચેના વર્ષો નીકળી જાય. 3 પેઢી હોય કે 2 પેઢી હોય આપણે સાથે બેસીએ ભાઈબંધો જૂના તો 3 જણા એક પાટી પર ગોઠવાઈ જાય વાંધો ના કારણ કે પેલા વચ્ચે જેમાં આપણે મોટા થયા હોઈએ એ મોટ પણ તો ભાઈબંધો આગળ તો ઊભું જ ન રહે એટલે નીકળી જાય તો સમય કહેવાય એટલે 3 ના એ હોય છે એકલાના ઠીક છે જેમને ગમે એમને માટે એ મહત્વના છે પણ મને એવા હિંચકામાં બહુ ન મજા આવે. તો એ હવે બેસું છું કારણ કે હવે એમ સવારના પત્ની પાસે સમય ન હોય કે આપણે 2 જણા બેસી હિંચકે એવું તો એટલે અહીંયા હું તમને બધું સારું કહું તમે સાંભળો અહીંયા 2 જણા બેઠા હો સાથે હિંચકે પણ એટલો સમય ને અનુકૂળતા બધાને દર વખતે ઘેર પણ મળે. અપૂર્વભાઈ છે ને આ તેને આપે એને પેલા મહારાજને બોલાવીને એ લોકોના પારિવારિક ફરી પાછા યોગ જોવા જોઈએ અને ઘેર ગયા પછી કુંડળીમાં અમને હિંચકો મળે છે પ્રવર્તો મળતા હોય હિંચકો મળે તરત મળે તો 2 જણ સાથે બેસી શકે. બાકી હવે ઈચ્છા હોય તો એટલું બધું કંઈ બધા પાસે સમય નથી હોતો. મેં એ વિશે પણ એકવાર 1% વિગતવાર લખ્યું છે કે હવે એટલું થયું કે હિંચકો છે 1 અને બેસનારા 2. હવે એનો હલ તો કંઈ કાઢવો પડે એટલે પછી એવી રીતે નીકળે કે પત્ની વહેલા ઉઠી અને એ વહેલા ઉઠીને હિંચકે બેસે કારણ કે એ દરમિયાન એને એના મન સાથે વાત કરવી હોય, એને ગમતા એના પ્રિય કુટુંબીજનો છે
એમની સાથે ટેલિફોન પર હરિઓમ એમ કેવું હોય વાતો કરવી હોય એ દરમિયાન પતિ અંદર ઇન્ટરફિયર ના થાય સમજવું હોય તો પછી એ ઉઠીને કરતી કે નાખો ન બેસે પછી રસોડામાં ના કામે જાય પછી આમનો વારો આવે એટલે એ બેસે પછી હું મારું છાપું કોફી નહીં મસાલો કરી ત્યાં બેસું તો એક જ હિંચકા પર બે ભેગા બેસવાનું સાંજે શક્ય બને. તમે કામકાજેથી પાછા આવી જાઓ એ પણ થોડા નવરા થાય પછી મોડેથી બે જણા સાથે હિંચકા પર બેસી શકો. એ દરમિયાન વાત કરવી હોય તો કરો, ન કરવી હોય તો ન કરો, તો પણ કેટલી બધી વાતો થાય છે હિંચકા પર. તો કશું બોલો નહીં ને બાજુમાં બેઠા હો ને ઝૂલ્યા કરો ને તો એ વાત થઈ શકે. વાત માટે શબ્દનો જ આશરો લેવો પડે એવું જરૂરી નથી હોતું. હિંચકામાં એ પણ એક તાકાત છે કે તમને વગર બોલે કોમ્યુનિકેશન શક્ય બનાવે. એટલે સ્થળ, સમય, હિંચકો ક્યાં છે, આના પર મેં બહુ લાંબુ ચિંતન કરીને એક આખું હિંચકાયણ જ લખ્યું છે કે જેમાં આવું વિગતે ભાષ્ય કર્યું છે કે આ ક્યાં મૂકો હિંચકો. હિંચકો ઓસરીમાં હોય, હિંચકો ઓરડામાં હોય, હિંચકો ગેલેરીમાં હોઈ શકે, આંગણામાં હોઈ શકે, અગાસીમાં હોઈ શકે અને બધા હિંચકાને પોતપોતાનો સ્થાન વિશેષનો મહિમા છે. અગાસીમાં હિંચકો હોવો એ વિશેષ લક્ઝરી છે. સીધું જ અનુસંધાન આકાશ સાથે. ઓરડાનું છે યા ચાર દિવાલો વચ્ચેની નિકટતા જે કુટુંબની છે એને માટે. તો હિંચકો ક્યાં છે, હિંચકો કેવો છે, હિંચકો કયા સમયે તમે એનો આનંદ લ્યો છો, હિંચકા પર કોણ તમારી સાથે છે, આ બધું બહુ રસાયણ છે. આપણે હિંચકા સાથે બહુ સરળતાથી જોડાઈ જઈએ કામ પાડીએ છીએ એટલે જુદી વસ્તુ છે. પણ તમે પોતે અનુભવ કરજો આજે મારા આટલા નાના ટૂંકા ભાષ્ય પછી કે હિંચકામાં આ બધો ભેદ વર્તાય છે કે નથી વર્તા. ગમે કેવો હોય રૂપ રંગમાં પણ એ છે હિંચકો એટલે એની મજા છે. હા, એની માટે એક જેમ શબ્દ આપણે આવ્યા તેમ વાત કરી એક હિંડોળાનો ઉપયોગ થાય. હિંચકાને માટે હિંડોળો શબ્દ પણ છે. હિંડોળ શબ્દ છે બહુ સંસ્કૃત, એના પછી હિંડોળો આવ્યો. હિંડોળા પર ઠાકોરજી બેસે, આપણે હિંડોળા ન ભરે. હિંડોળા એના છે, આપણા હિંચકા હોય. એટલે ઘણા લોકો પ્રાગટ્ય દિવસની શુભકામના એવું લગભગ જન્મ વર્ષગાંઠમાં લખે છે એટલે પ્રગટે ઠાકોરજી, આપણે તો ઉડાઈએ ઠાકોરજીને માટે પ્રગટવાનું હોય, બસ આપણે માટે નથી. આપણે જેમાં જેમ વાજબી રહેતું હોય એમ જ થાય. એટલે હિંડોળો એને માટે એ જ્યારે ઝૂલે છે ને ત્યારે દર્શનીય છે, ત્યારે એ ઉત્સવ છે, ત્યારે એ પૂજાનું ક્ષેત્ર બની જાય. આપણું છે એ સંસારિક છે, એમાં આપણા સંબંધો છે. ઠાકોરજીએ તો કેવી કેવી લીલા હિંચકાની કરી. એમણે તો વ્રજ વૃંદાવનમાં કદમની ડાળીએ માંગ્યા હિંચકા, એથી માંડીને દ્વારકાધીશ તરીકે સોનાના હિંડોળા ઉપર ઝૂલ્યા. ત્યાં આગળ એ રાધિકાજીને બેસાડીને પોતે ઝૂલાવતા. આ હિંચકાની એક એ પણ મજા છે. હિંચકો તમે જાતે કરી શકો, તમે ગમતાને ઝૂલાવી પણ શકો. તો ત્યાં એ સુખ રાધિકાજીને મળ્યું. ભગવાન જાતે એમને હિંચકા નાખ્યા અને એમણે એ હિંડોળા ખાટ પર ત્યાં તો હશે ફૂલના વેલો ને એની વચ્ચે એક જ નાનકડી બેસાય. એક હિંચકા ઉપરની પાટ હોય ને એના પર પણ તમે તમારા બાળપણમાં બેઠા હશો ક્રીડાંગણમાં, અને એમાં તમે એવો અનુભવ કર્યો છે. એમાં બે જણા ભેગા થઈ જાય, બે ભાઈબંધો કે ભાઈ બહેન, તો શું કરો? એટલે એક જણ બેસે ને એક જણ ઊભું રહે, એટલી જ ખાટ હોય. ઊભું રહીને હિંચકા એના પોટથી રીતે ચલાવે કે હિંચકો હાલે અને બે જણા આનંદ કરે. એ પણ એક શૈલી છે. એ જ શૈલી પછી જ્યારે પ્રણયના રંગો ઉમેરાય છે ને ત્યારે જુદી રીતે પાછા બે જણા એ હિંચકાને આનંદી શકે છે. એક સોલો સીટ વાળા હિંચકા ઉપર બે જણા. હવે આમાં અઘરું થાય, આમાં ન કરાય, પણ આમાં એક જ નાખી શકે પાછળ ઊભું રહી. હિંચકો પાછો એવો પણ વિશેષ છે કે હિંચકો ખાનારને જેમ એની આવડત હોય ને, હિંચકો જે નાખે છે એને પણ એની કુશળતા હોય છે. કારણ કે હિંચકોને આમ હલાવો છે પછી કેટલો પાછો આવશે એનો અંદાજ નાખનારને હોવો જોઈએ, નહીં તો ભટકાય. એટલે જીવનમાં પણ કેટલું ઝૂલાવવું છે, કેટલું ઝૂલવું છે. જો અકસ્માત ના થાય એવી રીતે ઝૂલાવીને ઝૂલી શકાય એવું હોય તો થોડા આગળ પાછળ થવું પડે હિંચકાની સાથે આપણે પણ.
લાઈફની એ જ મજા છે, એ જ સમજણ છે. દરેક વખતે આપણે ઈચ્છીએ એમ જ આગળ જવા એવું નથી હોતું. જે લોકો સમજીને પાછા થશે ને એ વળી પાછા આગળ આવે. પથ્થર જેને બહુ દૂર ફેંકવો હોય ને એને હાથ બહુ પાછળ લઈ જવો પડે. જે સંબંધમાં તમારે લાંબુ સાથે રહેવું હોય ને એમાં ક્યારેક થોડા પાછા જવું પડે. રિટ્રીટનું પણ આર્મીનો મહિમા છે. તો હિંચકાની સાથે કામ પાડતી વખતે ઘણું બધું આનંદથી શકાય. તારા હિંચકાને તમે હમણાં એવું કીધું કે હિંચકો પોતે જ એક કવિતા છે. તો એને સાહિત્ય કવિતા સાથે શું સંબંધ છે અને કેમ એ કવિતા કહેવાય? હિંચકો જો કેટલા બધા ગુજરાતી ગીતોમાં હિંચકો છે. આપણા રાસ ગરબામાં ખૂબ છે હિંચકા. એક તો મેં આપણા પેલા વિડીયોમાં કોટ પણ કર્યો છે બળવંતરાય ઠાકોરની કવિતામાં છે હિંચકો. સદા ચાલત તોય પણ હિંચ લવ હિંચકો ચાલતો. હિંચકો કેવો છે? એ ચાલ્યા કરે છે સતત, પણ ક્યાંય જતો નથી. હવે આ કેવી ગતિ કે જેને આ ગતિ આશીર્વાદ છે કે શાપ છે? કે ચાલ્યા કરે છે પણ આગળ વધતો નથી. એ રીતે પણ હિંચકો એક રમેશ બારીકના ગીતમાં છે કે એક છોકરાએ છોકરીને સીટીનો હિંચકો બનાવીને કહ્યું લે ઝૂલ. અને છોકરીને શું એ તો ઝૂલી. તો સીટીનો હિંચકો બની શકે. કવિઓએ બહુ પ્રેમથી હિંચકા ખાધા છે, હિંચકા ખવડાવ્યા છે લોકોને. ઝૂલે ઝૂલે ગબ્બરની માર અંબિકા ઝૂલે છે. ગબ્બરમાં આજે પણ તમે જાઓ ને તમારી શ્રદ્ધા હોય તમે કાન માંડો તો તમને માતાજી હિંડોળા ઘાટ પર ઝૂલતા હોય ને એની કચોડાટ સંભળાય છે. પણ પેલી પૂર્વ શરત છે શ્રદ્ધા હોય તો. શ્રદ્ધા હોય તો માં સ્વયં જગદંબા પોતે નાનાલાલે વિરાટનો હિંડોળો ચાકમ જોડો. એને તો આ આખા કોસ્મોસને એ રીતે જોયું કે જાણે મોટો હિંચકો આમથી આમથી આમ જતો હોય. એ એની વિશેષતા. એટલે કવિઓને તો બહુ પ્રિય છે. પેલું બેસી ખાટે એમ જ્યારે માં પાછા આવે છે વળાવીને ત્યારે બેસીને જૂનું પિયર ઘરમાં બળવંતરાય કહે છે કે પોતાના પપ્પાના ઘેર પાછી આવી છે ઘણા વર્ષો પછી. તો કેવી રીતે જુએ છે ઘરમાં? તો હવે કે ઓસરીમાં જ હિંચકો છે તો એના પર બેસીને આખા ઘરને જુએ. બેસી ખાટે ફરી વળી બધે એની આંખ બધે ફરી વળે. એ જગ્યા હિંચકો ક્યાં હશે એ આપણે સમજી શકીએ. અને ત્યાંથી એણે શું શું જોયું. હિંચકાએ એને જે વીતેલા વર્ષોની સ્મૃતિ તાજી કરી આપી. ક્યાં કોણ બેસતું હતું, બાપ શું કરતા હતા, ભાઈ શું કરતું હતું, બાપુજી શું કરતા હતા, એ બધું જોઈને એ બધું જીવાઈ ગયું એક ક્ષણમાં. એ હિંચકા પર બેસે. તમે આપણે નોસ્ટાલ્જિયા ઉપર ઘણી વાતો કરી. તમારા નોસ્ટાલ્જિયામાં હિંચકો ક્યાં છે? મેં કીધું આ બધા નોસ્ટાલ્જિયામાં છે. હવે જે બધું હું એકલો આનંદ કરું. કારણ કે હવે એમને કઈ રોજ એમ ન કહેવાય ગાડી બેસીને આપણે બે જણા હિંચકા કહીને તમે સાવન કે ઝૂલે પડે ગાવ ને એવું હવે કંઈ થાય નહીં. કારણ કે એટલી વારમાં કુકરની સીટી વાગે ઉભા થવો પડે. છોકરા વહેલા મોડા થયો ટિફિન ભરો છે. પણ એટલે જ આ નોસ્ટાલ્જિયા અનુભવવાનો હોય છે. કોઈ બધાને ગમે છે. શું કહેવાય જે સમય વીતી ગયો છે ને એને પાછું તો લાવી શકાય નહીં. એટલે એને યાદ કરીને યાદ કરવું એમ હું જ્યારે કહું છું કે ત્યારે ઘણા લોકોના એવા વક્તાઓને મેં પણ સાંભળ્યા છે જે લોકો એમ કહે છે કે અમે વીતેલા દિવસોને બહુ એમ કે વાગોળીએ છીએ. વાગોળાય નહીં, વાગોળવું એ પશુ કર્મ છે. ઢોર હોય વાગોળ. જાનવર ઘરે ગાય ભેંસ રાખ્યા હોય ખબર પડે કે એ લોકો બહુ જલ્દી પહેલા ખાઈ લે. કારણ કે એની એક અશ્રદ્ધા છે કે બીજી વાર નહીં મળે એટલે ખાઈ લેવું અકરાત્યાની જેમ પેટમાં ઉતારી લે. પછી શાંતિથી બેસી અને પેટમાં રહેલું પાછું મોંમાં લાવી અને ફરી ચાલે. એ પ્રક્રિયા વાગોળવું છે. મનુષ્ય તો મમળાવો. વીતેલા દિવસોના સ્મરણને તમે મમળાવો. મમળાવવું જેવો સરસ શબ્દ પ્રયોગ આપણી ભાષામાં છે. પણ હવે ભાષા સાથે જ અનુસંધાન ઓછું થઈ ગયું છે. પણ દાખલા તરીકે ચુઈંગમ હોય છે તો કેવું તમે ચાવો શરૂઆતમાં સરસ લાગે પછી ઓછો થઈ જાય, સ્વાદ જ ન રહે, પછી ઓટોમેટિક પણ પછી ગમે તેમ ફેંકાય નહીં ને
ગળી શકાય નહીં. ક્યારેક કેટલા થાકી જાય જડબા, આપણે તો એક માણસ રાખીએ ક્યાંક ચાવી આવે તો સારું. પણ જો તમે અસલ એ લોકોએ એ મૂળ બાળપણ અનુકૂળતાથી માણ્યું હશે, એમને ખબર હશે અસલ લોલીપોપ આપી. લોલીપોપની બહુ મજા હતી. એકદમ ચૂસતા જાઓ. એના સ્વાદની સ્મૃતિમાં ને સ્મૃતિમાં એની લાકડીએ ચવાઈ જાય. એ મમળાવવાની શક્તિ છે. તેવા સ્મરણ મમળાવવા માટેનું અદ્ભુત સ્થાન છે. અને એ દરમિયાન તમે ડાઉન મેમરી લેનમાં જેમ તમે જાઓ, તમે બધું જોતા જાઓ. વળી બધું કશું સાથે ના આવે, કશું સાથે લઈ આવાય નહીં. એને લઈ આવીએ તો એનો ભાર પણ બહુ લાગે. આમ ઉંચકીને ચાલો ને બધી સ્મૃતિઓ, તો એનો પોટલા અનુભવ આપો. એટલે જ વૈષ્ણવ પરંપરામાં અષ્ટસમામાં પછી એક ઉત્થાપન પણ છે. ઉત્થાપનની મજા શું છે? એમાં બહુ સુંદર છે. ઠાકોરજી આપણને સમજાવી દીધું એટલે તું પાત્ર ને તારે જ સંકેલવાનું. આપણે જો સમજીને સંકેલી ન લઈએ આપણું પાત્રેલું, તો પછી કોઈક સંકેલ આવડાવે. એના કરતા આપણે જ રોજિંદી પૂજાનો ભાગ હોય, આપણે જ પાથરવું, આપણે જ ઉત્થાપન કરી લેવું. તો એ દરમિયાન જોડે બધું લાગતા જઈએ અને એનો બધો બહાર પોટલા ઉચકીને ચાલીએ તો થાકી જાય. એ થાક્યા વગર આમાં તો કેવું સુખ છે, એવું કશું આપણે ઉપાડવાનું નથી. ચેતના સ્તરેથી પણ બધું બાજુ એવું કે ઝૂલ્યા કરવાનું. એ દરમિયાન જીવી જાઓ. આજે 1957માં જઈ આવ્યા, પછી એકબીજા ઇંચકામાં ઉડી સીધા 2027માં આટો મરી આવ્યા કે હવે શું હશે. એ બધા સુખ છે. ચલો, અમેરિકામાં કોઈ ગુજરાતીના ઘરે હિંચકો ખાતો હોય એવું નહીં છે? છે ને, અમેરિકામાં તો કેટલા બધા. અમેરિકામાં આપણે ઘણા બધા પરિવારજનો એવા છે કે જે લોકો બધા સામાન જે કોઈ બચાવ્યો એમાં હિંચકો તો બચાવ્યો છે. એ લોકોના આંગણામાં હિંચકા છે. ઘરમાં પણ ઘણા એ પ્રકારનું ડેકોરેશનમાં અનુકૂળતા હોય, પણ હિંચકો લગભગ રાખ્યો છે. અને બેસે છે એના પર. સરસ જાતના રંગના હોય. જેમ હવે પેલા ઘોડિયા આવ્યા છે કે માયા મલાવા ન પડે, જાતે જરા કરાવવા. હવે એને પણ જાણે એની માઓને એવું સમજણ પડી ગઈ છે કે હામાં મળે ને એટલે છોકરું સુઈ જાય છે. છોકરું એટલે નથી સૂતું, છોકરું તો માં ઝુલાવે છે. અને પછી જે એકલું જેને ઝુલાવ્યા છે એમને ખબર છે કે જે ઝુલાવે ને પછી એ પાછળ આવે ને એટલે થપકી મારે, પછી પાછું જાય, પછી પાછું લઈને થપકી. એ જે થપકી મારે છે ને એ માની પ્રેઝન્સની ફીલ છે, એ સ્પર્શ છે. એટલે પેલું બાળક જેના જો જગત જોયું નથી ને કેવળ એકના વિશ્વાસે આવ્યું છે, એ એની માં છે, એની હાજરી. પછી માં આલરડું ગાય છે. માં કઈ લતા મંગેશકર હોવી જરૂરી નથી. બાળક એના અવાજથી એનું એશ્યોરન્સ મેળવે છે કે મમ્મી આજુબાજુમાં છે, અહીંયા સૂઈ જવાય. હવે આમાં એટલે જ અપૂર્વભાઈ બીજો વિચાર એવો આવે અને એવું કરે કે આ એમને મળ્યા જ કરે. પણ એની નથી, એમ હલ્યા કરે એમ ના ચાલે. આને હલાવવું પડે. હલાવવાની બહુ મજા આવે. તમારા પગને હવે તો અમારે પેલા વયને કારણે કસરત કરાવવા વાળા ભાઈઓ કહે છે કે આ બહુ સારી કસરત છે, તમે આમાં હલાવો ને તો એ તમારા પગને માટે, સાંધા માટે સારું છે. હવે બધા વાંધાઓ પડી જાય છે, આ સાંધા સરખા ચાલે ને એમ આને આ મજા છે કે આની સાથે જોડાયેલા આવા કેટલા ઉપક્રમો છે. એવું થોડુંક ઝૂલતા જાઓ, ઝુલાવતા જાઓ અને જીવતા જાઓ તો આનંદ છે. બસ હવે પછી મારે કંઈ કહેવા જેવું નથી. એમની સાથે બેસવામાં બે વસ્તુ છે. એક એડવાન્ટેજ એ છે કે તમારું કામ સરળ થઈ જાય, અને ડિસએડવાન્ટેજ એ છે કે એમના કીધા પછી આપણા માટે કશું રહે નહીં કહેવાનું. તારી ભાગે છે ને કે અમે જેટલું ઝૂલ્યા અને જે રીતે ઝૂલ્યા, અને અમારી ભાગે આ એક સ્મરણ ઝૂલા પણ છે. એક ઉંમરે હવે આ સ્મરણ ઝૂલા છે. એટલે એ સુખ હોય ત્યારે કેટલા બધા મનમાં વિચારો જાગે. તારી વખતે તમારી પાસે તો જો એ બધા ભેગા કરવાનો સમય છે, તમે એ કરી શકો. પણ મેં મનમાં વિચાર્યું અને મને જ મેં કોઈ આમ છે ને એવો સંકલ્પ કરવો જોઈએ કે જેને કે હિંચકો ન હોય ને એને કે દીકરી ન દેવી. જેમ 5 પુસ્તક ઘરમાં સારા હોય તેના ઘરે દીકરી આપવી, એવું મોહનભાઈએ કહ્યું છે. એમ મને રસ્તામાં વિચાર આવ્યો કે જેને કે હિંચકો ન હોય એને કે દીકરી ન. કારણ કે એ તો સારી રીતે રાખતા એટલે રાખે આપણી દીકરી શું કામ કોક મૂકતે એ ચાલે. પણ તોય કોક વાર એને મન થાય
ક્યાં બેસીને યાદ કરે? એમ કે હિંચકો હોય ને તો એ ઝૂલતી ઝૂલતી આપણને યાદ કરે. એટલે હિંચકો વાળા ઘેર છોકરી એટલે એક હિંચકો હોય તો કાફી છે કે પછી એમાં બે ત્રણ એક અને એક આમાં બાજુ મેં કીધું એમ હિંચકો છે ને, સાસુ બેસે ત્યારે એનું રૂપ રંગ સ્વરૂપ બધું બદલાય, એમ બહુવારું બેસે ત્યારે પણ બદલાય. એટલે એકને પોતાનું છે એટલે એનો જે કમાન્ડ છે એનો આનંદ છે, એના માટે સાસુ આસન છે, અને પેલા બહુવારું છે એના માટે સ્મૃતિનું આસન છે, કારણ કે એને એનું ઘર યાદ કરવું છે, જે સમય વીતી ગયો છે એ યાદ કરવું. સર હિંચકો આટલા બધાની વાતો સાંભળે છે, એ પોતે આ બધું જો બોલી શકતો હોત. મને એવું થતું હતું, મેં ઘણું બધું ઘરકામ કર્યું છે, મને એમ થાય એ પણ મેં લખ્યું છે કે હિંચકા પોતાને શું થતું હશે. હિંચકો કદી એવો એના પૂર્વાશ્રમને યાદ કરતો હશે કે એ આ લાકડાનો છે તો આ લાકડું કંઈ પણ હોઈ શકે, અંતે ક્યાંક એક વૃક્ષનું હશે, તો ત્યારે જ્યારે એ વૃક્ષ હશે ત્યારે એની ડાળીઓ હશે, એ ડાળીઓ ઉપર પંખી બેસતા હશે, પવનમાં એ ઝૂલતો હશે, એટલે હિંચકાનું કશું ઓરિજિન એને ત્યારે અનુભવ્યું હશે અને એમાંથી હિંચકો બન્યો. એટલે આ લાકડું એટલું નસીબદાર, ખુરશી નો બન્યો ને હિંચકો બન્યો. ખુરશી બન્યો તો કેટલો સ્ટેન્ડિંગ, અને કેવા કેવા હાચા ખોટા કામમાં એનો કમસે કમ હિંચકો તો બન્યો. ઝૂલ્યા તો કરે છે, ઝૂલાવે છે, કદાચ કોઈને એમ લાગે ખુરશી પાવર છે, પણ આ બધું પાવરમાં બધું સીમિત નથી. ખરી મજા આવી. મેં મોટા મોટા નેતાઓને પણ સચિવાલયમાંથી ઘેર ગયા બધી હિંચકા ઉપર આમ રિલેક્સ થઈને બેઠેલા જોયા છે. એટલે હિંચકાનો પૂર્વાશ્રમ એ પણ ક્યારેક વિચારવા જેવું છે કે હવે સાધનોમાં લાકડાનો ઉપયોગ નહીં ને બીજું બધું પણ હવે તો વાપરી શકાય. હિંચકો બનાવવો હોય તો એમ તો પેલા વચ્ચે પેલા આપણા ક્રીડાંગણની અંદર ટાયર ઉપર છોકરા બેસી બાંધી, તો મેં જોયું કે એક સરસ મજાનો હિંચકો પૂરો હોય એવો ડિઝાઇન પકડી, જેમાં ટાયર હોય ને એના ઉપર બેસી, એટલે એવું થઈ શકે. પણ મજા એની મૂળ આવે. હિંચકાની મજા એવી લાકડા એમાં એનો બનેલો હિંચકો હોય તો હવે બહુ મજા. બધા આ બધી એની સાંકળોના પ્રયોગો, તમે સૌરાષ્ટ્રમાં હિંચકાની સાંકળ જુઓ, ઓહો મોર ને પોપટ ને હાથી ને કેટલું બધું એમાં એને ચકચક રાખવી પડે. હવે એ બધી રાખવાનું ન ગમે એટલે લોકો ટાળે, પછી એમ કેવી રાખો કે બધી માથા કે પછી હવે કોણ આંબલી ના પાણી વરસાદનું પાણી ભેગું કરીને આને પછી ચકચક કરે. દિવાળીમાં બા હોય તો કરાવડાવે, તો બહુને ગમે નહીં, એના કરતા કોઈ સીધો સળિયો રાખો, આ કામ કરીને રાસ નમાર ચમકી બરોબર ચકચક કરવી પડે. એના આધારે ખબર પડે ઘરના લોકો ઘરનું હિંચકાનું કેટલું ધ્યાન રાખે. હિંચકાના સંદર્ભમાં મેં જે રચના આપણી વિડીયો બનાવી એમાં એટલે એ કહી છે કે એ જે હિંચકો કિચુડ કિચુડ બોલે, એનો કિચુડાટ છે ને ઘણા બહુ ડિસ્ટર્બિંગ લાગે, ન ગમે કેટલાક. આવો પડોશીને ના ગમે, તમારા ઘરમાં અવાજ થયા કરતો હોય તો એ લોકોને હવે થવો જોઈએ કે નહીં. મેં અવિનાશ વ્યાસ એટલે ગૌરાંગ વ્યાસ, મેં ગૌરાંગભાઈ સાથે વાતો કરી ત્યારે એમણે કીધું હતું કે અવિનાશભાઈને પણ હિંચકો બહુ ગમતો, એટલે હિંચકે બેસતા ને એમાં અવાજ આવે કિચુડ કિચુડ. એટલે એમણે એવું કહ્યું હતું કે આમાં ગૌરાંગભાઈ કે આપણે તેલ પૂરી દઈએ આપણે, એટલે ના અવાજ. એમણે કીધું ના ભલે આવતો. હિંચકાનો અવાજ છે ને એ એક ઉંમરે જ્યારે એકલતા વધે છે ત્યારે કંપની બને જાય. તમને કોઈ છે આજુબાજુમાં તમારી સાથે વાત કરવા માટે, એના સંદર્ભમાં એનો અવાજ બીજાને કદાચ ડિસ્ટર્બિંગ લાગે પણ આમને એકાઉન્ટિંગ લાગે છે. તો હિંચકો એ જીવનની જુદા જુદા મુકામ પર એ તમારો સાથી બની શકે. બાળપણનો હિંચકો જુદો છે, એમાં મસ્તી છે, તોફાન. કિશોરવયમાં એમાં સાહસ છે, મોટા મોટા ખાવાના હિંચકા, પડી જવાય વાગે બધું. યૌવનમાં એમાં રહેલી
જે કંઈ માદકતા છે એનો અનુભવ થાય, સ્પર્શની પ્રસન્નતાનો અનુભવ એમાં થાય. મોટી વયે પતિ પત્નીને ટુગેધરનેસની ફિલિંગ માટે હિંચકો બહુ મહત્વનો છે. અને વાર્ધક્યમાં સ્મૃતિ સાથે જીવવાનું છે ત્યારે એને માટે હિંચકો ઉપયોગી. આ એક જ રાચ રચેલું ઘરમાં એવું છે કે જે ભયના તમામ મુકામ પર તમને સાથ આપે. થેન્ક યુ વેરી મચ સર. અમારે બ્રેક લેવામાં પ્રોબ્લેમ થતો હોય છે. અમે હજી બીજો 1 કલાક વાતો કરી શકીએ છીએ હિંચકા ઉપર, પણ અમને રોકવા એ વધારે ચેલેન્જિંગ થઈ જતું હોય છે. પણ થેન્ક યુ વેરી મચ સર, હિંચકા ઉપર આટલી સુંદર વાત. અને હિંચકા ઉપર એમના સિવાય બીજું કોઈ વાત કરી શકે એવું મને તો નથી લાગતું કે કોઈ હોય. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સ્ટેજ ઇન્ડિયા, થેન્ક યુ વિશ્વબેન, થેન્ક યુ રો હાઉસ, થેન્ક યુ અપૂર્વ. એક છે ને, હું તને હિંચકાને છે જરાક ઇમોશનલી આગળ લઈ જઈને સમજાવ્યો. એક અચાનક વાંચી સંભળાવો. એમાં હિંચકો કેટલો બધો સાથે રહે છે. આજના આ કાર્યક્રમના સંદર્ભમાં મેં આજે ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે. એમાં લખ્યું છે કે આજે અમદાવાદમાં એક નવા જ પ્રયોગમાં ભાગ લેવાનું આમંત્રણ છે. અહીં કેન્દ્રમાં છે હિંચકો. હિંચકા વિશે વાત કરવાનો છે. ત્યારે હિંચકાની પહેલી યાદ સાથે સ્મરણમાં આવ્યા પિતા. સુખની વાતો કરતા રહેતા હિંચકે ઝૂલતા પપ્પા. સુખની વાતો કરતા રહેતા હિંચકે ઝૂલતા પપ્પા. દુઃખની કોઈ વાત પૂછું તો હસીને મારતા ગપ્પા. સાવ ખોટા બોલા છે પપ્પા. કોઈ દુઃખની વાત એમણે વહેંચી નહીં. તો આજે આ હિંચકા સાથે, એટલે કે એ સમય અને એના સ્મરણ સાથે ઝૂલવાની તક છે. ત્યારે પપ્પાને સંબોધીને, પપ્પા, તમારી કવિતા છે કે મારું મહત્વ કોને? તમને, પરિવારજનોને. એ કદાચ એકાદ પેઢી પછી એ પણ ભૂલવાના. અમસ્તા જ ફોટો થઈને ભીંતે ઝૂલવાના. પપ્પા, ઘરના ઓરડાની દિવાલે તસવીર છે તમારી અને મમ્મીની. સંઘર્ષભરી જિંદગીમાં અમે તમને બંનેને કદીએ નિરાંતે સંગાતે ઝૂલતા જોયા નથી હિંચકે. તમને સૌથી ગમતી જગ્યા હિંચકો. હિંચકે ઝૂલ્યા કરતા દિવસ આખો. હળવી ભેજ, હળવો ઝૂલો. સવારે સૌ બહાર જાય ત્યારે તમે બેઠા હો હિંચકે. સાંજે પાછા આવીએ ત્યારે પણ તમે ઝૂલતા હો હિંચકે. ન જાણે શું વિચારતા, ક્યારેક મનોમન કંઈક બોલતા. મમ્મીની ઓચિંતી વિદાય પછી તો તમે અને હિંચકો, એ તમને પક્ષઘાત થયો ત્યાં લગી. પછી પથારીમાં બેસીને જોઈ રહેતા જોડેના ઓરડામાં રહેલા હિંચકા. ઓરડાની વચ્ચે બાંધેલો હિંચકો જગ્યા રોકતો હતો. એક દિવસ અમે એને છોડી નાખ્યો. નાના ઘરમાં ક્યાં મૂકવો એને? તે છોડીને મૂક્યો સળિયા સમેત તમે સુતા એ પાટલીની છે. આવું કંઈ પણ લાવીને જો મૂકીએ તમારા ઓરડામાં તો તમે ચીડાતા. બધો હજીરો બાપના ઓરડામાં સ્ટોર રૂમ બનાવી દીધો છે મારા રૂમને. પણ હિંચકો મૂક્યો એ તમને ગમ્યું. હવે હિંચકો પાટ નીચે પડેલો સ્થિર, પણ પાટ ઉપર તમે હતા ઝૂલતા. એમ જ અસલની જેમ વિચારવાનું. પછી તો છોકરા મોટા થયા. હિંચકાવાળો ઓરડો ખાલી કરવો પડ્યો. કડાએ કઢાવી નાખ્યા. નવું ફર્નિચર આવ્યું. અને એક દિવસ તમે સુતા હતા એ ઓરડો પણ ખાલી થયો. પછી એ હિંચકો માળીએ ચડાવી દીધેલો. હમણાં માળીએથી ઉતાર્યો છે મેં હિંચકો. હવે મકાન મોટું છે, બાંધ્યું છે અને ફરી વાર આ વખતે આંગણામાં મૂક્યો છે હિંચકો. અને હવે હું છું.
इसका संदर्भ તમારી કાંઈ વાત કરું તો આને એકદમ અનૌપચારિક જ રાખજો. એટલે મેં એટલે જ પહેલીથી જ એવી એક ભૂમિકા રાખી કે જેથી એનો બહુ ભારણ ન ઊભું થાય ભાષ્યનું. એવું ન થાય કે કારણ કે અત્યારે તો આ આનંદનો પ્રસંગ છે, એવું ના થાય પછી બહુ ભારે ભારે ભજન ચિત્ત ઉપરથી. હા, કોઈને કોઈ સવાલ હોય તો આ કંઈ વિચારી વિચાર હોય તો અને એક રિક્વેસ્ટ છે સર, તમારી પેલી કવિતા જો સાંભળવા પડે, કોઈ પુરુષોના હિંચકામાંથી. હા. કોઈ પુરુષોના હિંચકામાં તેલ, કોઈ પુરુષોના હિંચકામાં તેલ, હિંચકામાં થાતો અવાજ મને ગમતો, પાડશો ન એમાં ખલેલ. કોઈ પુરુષોના હિંચકામાં તેલ, વીત્યા વર્ષોના પાનાને ખોલવા દો, મને હિંચકે બેસીને તમે ઝૂલવા દો. સંધ્યા ઢળે ને જ્યારે એકલતા ઘેરતી, અંધારું અજવાળું આસપાસ વેરતી, આછી ઉદાસી આવી બાજુમાં બેસતી, હળવેથી સ્મરણોને નમણું એક ઠેસતી, યાદ આવે છે વર્ષો વીતેલ, કોઈ પુરુષોના હિંચકામાં તેલ. કોઈને ગમે ન મને ગમતો અવાજ, એકલતામાં એ રહે મારી સંગાત. હિંચકો ને હું અમે કરીએ છીએ વાત, આંખો ને આંસુ રમે એકમેક સાથ. ચાલે સંતા ટુકડીનો આંખે, કોઈ પુરુષોના હિંચકામાં તેલ. ને ચાલે છતાંય ક્યાંય હિંચકો ન ચાલતો, ચાલે છતાંય ક્યાંય હિંચકો ન ચાલતો, જ્યાંનો ત્યાં રહેતો ને જ્યાંને ત્યાં રાખતો. હૈયા ને મનડા ને ગમતું ઝુલાવતો, સાંભળેલા સૂર શબ્દ પાછા સંભળાવતો, જીવન સ્મરણોમાં રહેતું રંગેલ, કોઈ પુરુષોના હિંચકામાં તેલ. બીજા વર્ષોના પાનાને ખોલવા દો, મને હિંચકે બેસીને તમે ઝૂલવા દો. Thank you very much. Thank you, Siddhartha. Very good. Could we request everyone to please remain seated for a couple of more minutes? Just a couple of more minutes. Thank you. થેન્ક યુ સર. આટલો બધો ટાઈમ આઈ થિંક કોઈએ વિચાર્યું નહીં હોય કે આટલી બધી વાતો હિંચકા ઉપર થઈ શકે. અને આઈ થિંક અપૂર્વભાઈના દરેક હિંચકાને એક નોટ મળી ગઈ સર પાસેથી. સો ક્યાં હિંચકો જઈ શકે, કયા હિંચકા પર થઈ શકે. આપનો ખૂબ ખૂબ આભાર સર, આપ આવ્યા, આટલી સરસ વાતો અમારી સાથે કરી. થેન્ક યુ સો મચ. અને Bharat, thank you so much for taking this conversation forward. Priyadarshini. Thank you, Tushabhay. This evening, Shanta, this is going to be very special for each one of us, especially for Pranibhen, me, Apurva Bhai. This evening is a gift to our neighbor for last 1 month. Currently, when I met you that afternoon, હું વિશ્વાને એ જ કહી હતી કે તમને મળીને પછી મને થયું કે કોઈ આટલું મારા જેવું ઓબ્સેસ છે હિંચકા માટે. આઈ ફીલ સો નાઇસ કે મને લાગતું હતું કે હું એકલી જ આ વિચાર કરું છું કે હિંચકો ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર મી. સો થેન્ક યુ સો મચ સર, તમે આવ્યા એન્ડ યુ ગ્રેસ ધ ઇવનિંગ ફોર અસ. આઈ રિયલી ફીલ દેટ you've honored my gallery and I really thank you so much for all that you did. I would also like to say a few words for Apurva Bhai. Today is the last day of our cultural narratives and we've done 4 cultural narratives thanks to Vishwa and Stage 1.
this would not have been possible because I just had a thought that I wanted to celebrate Hijka and I just randomly passed on this thought to him one fine evening. But I was so shocked at his dedication, his sheer will to do this in this. All those 9 Hijkas that you see today are done in a flat 25-30 days. That's it. From designing to prototyping to making, everything was done in 25 days. And the fact that Abrovai could, resonate with our thoughts, the fact that he respected most of our requested, and Abrovai, thank you. This was all because you did. Otherwise, I was doing incompleteness. He's not going to come, but Abrovai, one word or one sentence. Today, I think, yeah. I really need to be very upfront with you as Nadi and all of you with this. So I myself, I was initially, honestly, I was a bit reluctant because I've never done this before, and the subject really intrigued me. When you say that you want to do a kind of a show on each car. And I always wanted to get into product design. I could never pursue that wish, that dream, and you gave me this opportunity. And you know that how I got engrossed. Initially, when I accepted your proposal, I was a bit kidding. I even asked for one extension. I was about to ask for another, which I did. But the process, I enjoyed the process. You gave me this opportunity to explore. A new dimension. I always, as I said, I was interested in product design, but I could actually, put it in action. I could do it. The great learning process more than anything. So I already missed the process. I told somebody here that this is done. We achieved what we kind of we wanted to. But the process was very interesting. There's so many problems that we encountered. There was a concept that we sketched, there were mock-ups were made, but from that, the whole journey was very interesting. We refined, we evolved every junction, every detail, and finally, when we felt that, okay, now it is probably just right, and it's functioning the way we expected. That's what I can go on refining it even further because it's endless. Any product, you can go on refining it. So thank you, Ranadi, Priyadarshini. I could not have done it, and the comfort level that you've given me, it's phenomenal. I could not have done. I will be so comfortable. You were so flexible with everything. I always thought that I'm a difficult person to work with. But I'm sure I will not given you that. But I really enjoyed it. Thank you so much for this. I'm honored. I just, जो ना convert में, if I refuse this offer, then I will have missed out on something amazing. And yes, let's do something again, in future. Thank you.